નમસ્તે કાઠિયાવાડી મિત્રો, તો આપણે આવી ગયા છે આપણા અડ્ડે આજે. કહેજો કમેન્ટમાં કે ક્યાં હું આવ્યો. અમારા બે મિત્રો બી આવી જ રહ્યા છે. અમારા ડેઈલી બ્લોગ આવશે. આવી ગયા છે આપણે. જો હાલ હા, જો આ જયદીપભાઈ આવી ગયા છે. આપણે છો મિત્રો, મજામાં? હાય ફેમિલી. રાહુલભાઈ ક્યાં છે? રાહુલભાઈ બસ આવતા જ હશે. બરો ફોન કરો એને. ફોન કરો, ફોન કરો. ક્યાં છે રાહુલભાઈ? આવી ગયા, આવે છે. હાલો ભાઈ, આવે છે. હાલો રાહુલભાઈ આવી ગયા. ક્યાં આવ્યા? અહીંયા તો આ આવો 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 આવો. તમારી તો બહુ હા આપણું કામ ચાલુ જ કરી દેવું પડે ને. તમે મોડા આવ્યા છો. કીધર હો. હા. બોલો બોલો. અલ્પેશભાઈ ને મિસ કરીએ છીએ. એ એક કામથી ગયા છે. હવે ક્યાં ગયા છે એ બધું ભાઈ તો નિવૃત્તિ નું કે એ નિવૃત્તિ ન હોય. મારો મેન માણસ છે. નિવૃત્તિ લેવા દેવાની છે. એના વિના તો જિંદગી અધૂરી છે. રિઝાઇન નું વાત કરે છે. રિઝાઇન ફોર્મ ભરી દીધું એ કે અમે રિઝાઇન તો કદાચ હાથ પેઢીમાં ન ભરવા દો. એને તો હું નીકળવા જ નહોતો. એ તો મારો મેન પાયો. આ પછી ઓલા જીગલી ખજૂર જેવું થાય. બે નોખા થઈ જાય. હા, બે નોખા થઈ જાય. પછી છેલ્લે છેલ્લે કે મારા વિડીયો ડિલીટ માર દેજો. એ બેને તો યાર ચીકલી ખજૂરની તો વાત જ અલગ છે. સમય હતો એક એનો. હા, એનો એક જે આમ કહેવાય ને કે એના પરથી આપણે ડીખા ઘણી વસ્તુ તો એને જોઈ જોઈને તો આપણે ચાલુ કર્યું છે. ખીહેર એટલે હું તો આ સુરતમાં નવો છે, એટલે મને બહુ આઈડિયા ન હોય. રાહુલભાઈ ને વધારે ખબર હોય પતંગ પતંગ ઉડાડવામાં. તમે કયો શું પ્લાન છે? મેં એક જગ્યાએ આપેલી છે. હાલો ને જાય આપણે બતાવવા. વસ્તુ મળે કઈ જગ્યા? જગ્યામાં તમને બતાવો. હાલો ને કેવા કરતા બતાવું. હા, એ તો બતાવો તો જ ખબર પડે ને. વિજયભાઈ આ બધું જ છે. આમ ક્યાં છે ફરવા? એનું હવે આખા મારા નામ નથી નહીં. હવે નામ નથી લેવું વિજયભાઈ. ના પડે એનો ખાસ. કારણ કે હવે મેં એને 15 નામ લીધા છે. 15 વારમાં એક વાર એની હાજરી નહીં આવી. ફ્રી ન હોય. એ ભાઈ હસ્તી કહેવાય. મોટી હસ્તી. મોટી હસ્તી. તમારે અમે એનું પેમેન્ટ જે થતો એ આપી દેવું. એ પણ વિડીયોમાં તો આવો એને કે એ વાત કેટલા કાંઈ પેમેન્ટ લઈ છે કાંઈ આવવાના વિડીયો બનાવવા? એ ભાઈને ટાઈમ હોય નહીં ભાઈ. બુકિંગ હોય તો કાંઈ ખબર પડે અમને. તો જવું છે કે હવે જવાનું છે ને? હાલો આપણે નીકળીએ. હાલો એવું છે. હાલો કલ્પેશભાઈ હવે જવું ને? તમને હું પતંગ બધા ખિસ્સેરની બજાર બતાવી. ખિસ્સેર હા, સુરતની તમને વસ્તુ છે. ઈ તો જો ખીહેર નો રાહુલભાઈ લઈ જાય. પ્રોગ્રામ તો હવે રાખ્યો છે. પ્રોગ્રામ ફાર્મમાં છે. અચ્છા, આ વખતે ગોઠવીએ આ ફાર્મ. તો ચાલો મિત્રો, આપણે હવે રાઈડર લઈને નીકળી ગયા છીએ. આ મારી માણકી છે. બસ બસ, તો મારી માણકી જોઈ લ્યો તમે અત્યારે જોરદાર. તે ભગવાન સ્વામિનારાયણને માણકી હતી ને, મારી આ માણકી છે. જયદીપભાઈની ગાડી જે કલ્પેશભાઈ અત્યારે હાંકી રહ્યા છે. હા, ચાલુ કરી દો ભાઈ. જુઓ મિત્રો, હજી પુષ્પા 2 પિક્ચર હજી છે ને નીકળ્યું જ નથી. હજી પિક્ચર આમાં નામાં જ છે. અને આ ગેમ ચેન્જર ફ્રીજ આવે છે નવો. જો મિત્રો, આ સુરત અમારું. હા હા, મકર સંક્રાંતિના દિવસે જુઓ કેવો દોરો અને બની રહ્યો છે. હા, તો આપણે આવી જશે શક્તિ પતંગ ભંડાર. આ છે કયો રોડ કહેવાય? આ વેદ રોડ. હા, અલગ અલગ કલરની ને અલગ અલગ સાઈઝની ને વેરાયટીની પતંગ મળી જાય. જો આમાં રાહુલભાઈ ની ખાસ પતંગ છે. દિલવાળી. આ ગમે ત્યાં પંજા મારતી હોય. આવી પતંગ લેવાની છે રાહુલભાઈ હાટું. એને દિલમાં તો ખાસ છે મોહ. આ ચાંદો છે ને, આ સૂરજ છે. સાંદો છે, સૂરજ નથી. સાંદો લાલ હોય ને કે ધોળો કેવો હોય? આ તો છે કે નહીં? રાજુ હશે લાલ. એ લાલ છે. એમાં પણ ગ્રહણ લાગી ગયું લાગે. જો કાળો ટપકું છે. આ નવા સ્ટાઇલ ની પતંગ છે. જો રાહુલભાઈ. હા, હા નવી. હા,
હા જો આ ફિરકી પણ ફિરકી પકડવા વાળી છે તમારે ઈસ ગોતવાની છે. તો પછી તમે ફિરકી રેવા જો. આઈ છે. જો આ બાળકો માટેની દોરી છે. ઇન્ડિયન ફ્લેગ બતાવો. જો આ રાહુલભાઈ કંઈક નવું ગયું. આ દૂડી તીડી વાળું છે કે મોટી પતંગ એટલે આનથી મોટી પતંગનો બહુ શોખ છે. એ પછી નાની પતંગ આમ જાને નો દે. જો એનું દિલ મોટું છે. આ ભારત ઝંડા વાળી. હા ભાઈ મારી ફેવરેટ પતંગ આ આમ જો. જો એની ફેવરિટ પતંગ બતાવે છે રાહુલભાઈ ની, બીજા કોની? મને આલો યાદ દેખાય હવે. જો જયદીપભાઈ તમારે છે ને મૂંઝાવાની જરૂર નથી. આ છે ફિરકી પકડવા વાળી નો હોય ને તોય ત્યાં હાલશે. મારા ભાઈઓને બલ્કમાં પડ્યો તો માલ આ રીતે. બરાબર. ફિરકી પકડવા વાળી ન હોય હા અને આનો ઉપયોગ કરી શકો. આ રેડીમેડ હવે ઈ ખુશ થઈ જશે. આમ તો કેટલા દાંત કાઢે છે. આ રેડીમેડ છે. બે બાજુ પકડી રાખે છે. આ બે અને એક બાજુથી તો હરખું પકડે એટલે વાંધો જ ન આવે. બસ લ્યો. અમારા કલ્પેશભાઈ લીધી આ ભગવતીની. હા જયદીપભાઈએ પણ લીધી છે આવડી. આ કઈ છે? 10 વાર. જો આ મોટા ડબ્બા. આ રાહુલભાઈ તો મોટો ડબ્બો લીધો છે. Six વાળી. બીજા છે? 1100 વાર. એટલે જો આ તમે આ તો પતંગ શીખાય છો ને તો આખા બીજા શું કોઈની પતંગ શીખશે બધાની 2012 આપણે પહેલી વખત નથી બીજી ત્રીજી વાર લીધી મેં આ વસ્તુ આવે જોરદાર. આવડ્યા હમણાં ઓલી 3 ફિરકી પસંદ કરી છે ઈ પણ કરી દેજો બરાબર છે. અમારા આ કઈ પતંગ લીધી રાહુલભાઈ? આઈ લવ પણ કોના હાટું? કપલ માટે મતલબ મારા માટે નથી કહેતા. કપલ હવે નવા કપલ, જૂના કપલ, બધાય કપલ. એને નો હોય એને થઈ જાય એમાં લઈ જવાય. મેં ભાઈ આમાં હા બરેલી ફિરકી જો પતંગ નહીં ખંભા દે છે. જો દેખો અમારા માટે તો આ બે હા ભાઈ જાતિ અમને બધે એવું કંઈ મોટા કરતા નથી આવડતું. આપણે કેટલા સુધીની પતંગ છે અહીંયા? 40 વાળી 50 60 70 80 90 600 200 100 જો એટલા રેન્જની પતંગ છે આપણે અહીંયા. ને ફિરકીને તો જરાય સ્ટોક ખૂટે એમ જ નથી. ભલે આખું સુરત આવી જાય. તો હવે આપણે નીકળીએ. જયદીપભાઈ હા ભાઈ આ રાહુલભાઈને કે હવે બસ કરો ને ભાઈ કે તમે ડેકી તો ભરી છે. ટેન્શન શિવ શક્તિ પતંગ ભંડાર દીપ હોસ્પિટલની સામે વેદ રોડ. આ તમને અલગ અલગ વેરાયટી મળી રહે. દાદા આ ભાઈબંધ આપણો ઘરનો જ છે. આ વિડીયો લઈને આવશો એટલે તમને ડિસ્કાઉન્ટ ભાઈ મળશે. જરાક બતાય મળશે બરોબર. જરાક દીપ હોસ્પિટલ ને ન્યાય ફોકસ કરી દે. ઓકે હા એટલે બધાને જોતા આઈડિયા આવે વિડીયોમાં. ઓકે ને રાતના 12 વાગ્યા સુધી તો આ ખુલ્લું જ હોય. એવું છે. હા એટલે ઓકે કોકને રાતે પતંગ ચગાવી હોય ને તોય તમને મળી રહે. આ વિડીયો જોઈને આવે એને કઈ ડિસ્કાઉન્ટ? એને તો ડિસ્કાઉન્ટ જ હોય ને. એવું છે. સબસ્ક્રાઇબ કરીને આવે એને. સબસ્ક્રાઇબ કરીને હવે એને ડિસ્કાઉન્ટ. હાલો મળીએ હવે નવા વિડીયોમાં. ઓકે. આપણે વિડીયોનો સમાપ્ત કરી. ઠીક છે હવે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો આ વિડીયોને. ઓકે અને બને એટલો શેર કરો. ઓકે